ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં લેવાયેલી CM ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. આ કોચિંગ ક્લાસના સંચાલક તરુણ અગ્રવાલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ CMA ફાઇનલમાં 3 વિદ્યાર્થીઓ સુરતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. સુરતમાંથી CMA ફાઇનલમાં 5 વિદ્યાર્થીઓના ઓલ ઇન્ડિયા ટોપ 50માં રેન્ક આવ્યા છે. તેમાંથી 3 સિમ્પલી શિક્ષણના વિદ્યાર્થીઓ છે, જેમાંથી વિશ્વા ગાંધી ઓલ ઇન્ડિયામાં 28મા ક્રમ, મુસ્કાન લાલવાણી ઓલ ઇન્ડિયામાં 30મો ક્રમ અને ખુશ્બુ બદલાની ઓલ ઇન્ડિયામાં 39મા ક્રમે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા CMA બનનાર વિદ્યાર્થીઓમાં 50% કરતાં વધુ સિમ્પલી શિક્ષામાંથી છે. સિમ્પલી શિક્ષામાંથી 22 વિદ્યાર્થીઓ CMA થયા છે. ફાઇનલમાં પહેલું અને બીજું એમ બંને ગ્રુપના ભેગા પરિણામની વાત કરીએ તો સિમ્પલી શિક્ષણનું 76% પરિણામ રહ્યું હતું. એમ જ CMA ઇન્ટરમીડિયેટમાં 63% પરિણામ રહ્યું હતું, જે રાષ્ટ્રીય કક્ષાના પરિણામ કરતાં ઘણું સારું છે. સિમ્પલી શિક્ષણ સતત CMAમાં સારું પરિણામ આપી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 10 ઓલ ઇન્ડિયા રેન્ક સિમ્પલી શિક્ષણમાંથી આવ્યા છે અને છેલ્લા 7 વર્ષમાં 40 જેટલા ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે. સિમ્પલી શિક્ષા એકલું CMAનું કોચિંગ કરાવતી હોવાથી સતત આટલું સારું પરિણામ આવે છે. તરુણ અગ્રવાલે પાસ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તરુણ અગ્રવાલ શિક્ષા કોચિંગ ક્લાસીસનું સંચાલક આજે CMA ઇન્સ્ટિટ્યૂટે ડિસેમ્બર 2024માં લેવાયેલી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં આપણા ત્યાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસમાંથી 22 સ્ટુડન્ટ CMA થયા છે અને 3 ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે. આપણે જનરલી આપણે ત્યાં છે ને ખાલી આપણે CMAનું જ કોચિંગ કરાવીએ એટલે બીજા કોર્સીસ નથી કરાવતા, એટલે ધ્યાન એકલું CMA પર જ કેન્દ્રિત છે. એના સિવાય રેગ્યુલર ટેસ્ટને એ પ્રકારની તૈયારી કરાવીએ, રેગ્યુલર ક્લાસીસ હોય ઓનલાઈન ઓફલાઈન બધી જ ફેસિલિટી એમને મળે છે ને ટેસ્ટના હિસાબે એ લોકોને પરફોર્મન્સ ખબર પડે, એ લોકોની તૈયારી એક્ઝામ પ્રત્યે સારી થાય. मैं CA लीना ललित पारक, मैं सिंपली शिक्षा की फैकल्टी हूँ. पिछले 7 ईयर्स से मैं यहाँ पे कोचिंग करवा रही हूँ. आपने 7 साल में कितने बच्चों को पढ़ाया है और पहले जो 7 साल में CA में बनते थे और आज की तारीख में जो बच्चे बन रहे हैं, दोनों में क्या डिफरेंस लग रहा है आपको? पढ़ाया तो बहुत सारे बच्चों को है, अब तो गिनती भी नहीं रही और इतने हमने रैंक्स दे दिए हैं कि अब काउंटिंग लगभग ऐसा लग रहा है कि बस ये फिगर्स डबल से ट्रिपल होते जाए अब हमारे. एंड काफ़ी अपॉर्चुनिटीज़ भी इसके लिए बढ़ चुकी है अब CMA के लिए. एज इन हमारे टाइम पे भी हमको पता नहीं था CMA का ऑप्शन है क्या कोई. अब इनके लिए ये अपॉर्चुनिटी बढ़ गई है. કઈ ફિલ્ડમાં જોબ કરવા માંગો છો? અને તમે જ્યારે ભણતા હતા ત્યારે વિચારેલું કે તમારો આ રેન્ક આવશે? આવ્યો છે તો આનો શ્રેય આપ કોને આપો છો? ઓફકોર્સ ફેકલ્ટીઝ, માય પેરેન્ટ્સ, બધા ફ્રેન્ડ્સ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.